પહોંચી ગયા છે મંદિરે, તો ચલો દર્શન કરી લઈએ। અંકિત ને જવાનું, એટલે તારે જવાનું છે ને પાછું હમણાં। ડિસ્કશન બહુ વધારે ચાલી રહી છે કારણ કે આ બેયને અલગ અલગ વસ્તુ ખાવી છે એટલા માટે। હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? તો મજામાં જઈશો। ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ। સ્વાગત છે તમારો એક નવા વ્લોગની અંદર, નવા વિડીયોની અંદર। તો સવારમાં મસ્ત પૂજા થઈ ગઈ છે, શિવજીની પૂજા થઈ ગઈ, હનુમાનજીની પૂજા થઈ ગઈ, માતાજીની પૂજા થઈ ગઈ। બસ હવે અમે જઈશું મંદિરે। તો ચલો પહેલાં ફટાફટ જઈએ મંદિરે। મારી સોસાયટીમાં મંદિર છે, ત્યાં જ જવાનું છે। તમે લોકોએ તો આની પહેલાં જોયેલું છે, તો અત્યારે ત્યાં પ્રસાદી ધરવાની છે, તો અમે લોકો જઈએ છીએ। એ પહેલાં તમને હું શિવજીના દર્શન કરાવી દઉં, મહાદેવના। તો ચલો। તો કરી લીધા તમે દર્શન મહાદેવના, ને વાગી ગયા છે હજી 7:45 થવા આવ્યા છે। તો ચલો ફટાફટ પહેલાં જઈએ મંદિરે। તો ચલો ફાઇનલી ગાઈઝ અમે લોકો નીકળી ગયા છે મંદિરે જવા માટે, હેલિકોપ્ટર લઈને પૂજાનું। તો ચલો જઈએ સીધા મંદિરે અને પ્રસાદી લેવા જવાનું છે। તો પહેલાં પ્રસાદી લેવા જઈશું અને પછી જઈશું મંદિરે। તો ફાઇનલી ગાઈઝ પ્રસાદી લીધી છે, તો ચલો પહોંચી ગયા છે મંદિરે। તો ચલો દર્શન કરી લઈએ। હે બેલપત્ર આપણે પેલા મંદિર અંદર જવાનું। તો દર્શન કરી લીધા છે, પ્રસાદ ધરી દીધો છે ને હવે અમે લોકો નીકળીએ છીએ। ગુડ મોર્નિંગ ગાઈસ, કેમ છો બધા? મજામાં? બસ જો આપણે હવે રિટર્ન થઈએ છીએ દર્શન કરીને, અને હવે જોઈએ હજુ તો ઘરે જઈને મારે નાસ્તો બનાવવાનો હોય, તો ઘરે જઈને બસ હવે નાસ્તો બનાવવાનું બાકી છે, એટલે ફટાફટથી આપણે હવે ઘરે જઈશું ને પછી મળીએ। તો ઘરે આવી ગયા છે ને પૂજા બનાવવા મળી છે ભાખરી નાસ્તામાં। બહુ જ ગરમી છે, આમ તો જો પરસેવો લાગે, હું તો વધતો જ જાય છે। કાંઈ નહીં, ચાલ તું ફટાફટ ભાખરી બનાવ પછી નાસ્તો કરીએ। ચા ને ભાખરી મસ્ત। ચલો ફટાફટ નાસ્તો કરી લઈએ। તો ચા નાસ્તો પતી ગયો છે ને હું હવે નીકળી ગયો છું ઓફિસ જવા માટે, કારણ કે બહુ લેટ થઈ ગયું છે, 11:15 થઈ ગયા છે, અને આજે ઓફિસે કામ બી છે કારણ કે આજે શનિવાર ને કાલે પછી રવિવાર થઈ જાય। તો ચલો ફટાફટ નીકળીએ ઓફિસ જવા માટે। તો થોડી વાર પછી તમને મળીએ। તો આવી ગયો છું ઘરે ને વાગી ગયા છે બપોરના 2:15। તો ચલો પહેલાં ફટાફટ પૂજાને મેં કીધું તું જમવાનું તું તૈયાર રાખજે, કારણ કે હું આવું છું ને મને બહુ લાગે છે ભૂખ। તો ચલો પહેલાં ફટાફટ આપણે જમી લઈએ, વધારાની લાઇટો બંધ કરી દઈએ, ને પૂજાએ મસ્ત બધું તૈયાર રાખી દીધું। ચલો શું છે જમવામાં? વાહ, ફ્લાવરનું શાક, કચુંબર, સલાડ, હા 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 વગાડ લગા। ચલો ફટાફટ જમી લઈએ પહેલાં। તો વાગવામાં થઈ ગયા છે 8:30 અને અમે લોકો જઈએ છીએ અત્યારે જમવા માટે, કારણ કે ભાઈની ફરમાશ હતી કે આજે એને બહાર જમવું છે, અને આના નાટક હતા। સાચી વાત કે ખોટી વાત? કારણ કે તારે આજે જમવા બનાવવા આળસ આવતી હતી ને આને બહાર જમવું હતું। એને ખાવું તો તમને બધાને ખાવું તો એમ નથી કહેતા। અચ્છા, મારું નામ હે, મારું નામ હે, હું જ કાયમ મુજરીમ બની જાઉં। તું છો જ દે। બાકી તે રસોઈ બનાવી ગયો તો મસ્ત મજાના જમી લીધા તો અત્યારે ઘરે ને ઘરે। એ તો આપણે બીજું કામ હતું ને એટલે રહી ગયું મારે થોડું ઘણું। તારે કઈ કહેવાય 2 શબ્દ આદિ? મારો તો 2 શબ્દ કેમ છો? સુખી રહો। હા ના, એના 2 શબ્દ એ હશે કે છે ને, મને તો બહુ ટાઈમ થી બહુ ભૂખ લાગતી હતી, અને અંકિતને જવાનું, એટલે તારે જવાનું છે ને પાછું હમણાં। ગાઈસ આ બાજુ એક્ટિંગ કરતા તો આવડે નહીં, તો હું 50 રૂપિયાની એક્ટિંગ કરતા હઈશો। 50 રૂપિયા કાટ ઓવર એક્ટિંગ। આવું જ કરજો મારી જોડે, આવું જ કરે ગાઈસ। આ લોકો બંને મળીને ભેગા થઈ જાય ને હું એકલી પડી જાઉં। કઈ નહીં ગાઈસ, તો ચલો ફટાફટ જઈએ રેસ્ટોરન્ટ ઉપર જમવા માટે, ને ત્યાં જઈને મળીએ। આવી ગયા છીએ રેસ્ટોરન્ટ ઉપર, તો ચલો ફટાફટ અંદર જઈએ અને ઓર્ડર કરીએ અને જમી લઈએ પહેલાં। ગાઈસ અમે લોકો પહોંચી ગયા છે રેસ્ટોરન્ટ ઉપર, અને આ બેની ડિસ્કશન ચાલુ છે શું મંગાવું શું ન મંગાવું। તો શું મંગાવશો પૂજા? પનીર તૂફાની મંગાવું છે। તૂફાન થશે ભાઈઓ? શું? રસમલાઈ? रसमलाई है क्या?
ડિસ્કશન બહુ વધારે ચાલી રહી છે કારણ કે આ બેયને અલગ અલગ વસ્તુ ખાવી છે એટલા માટે. મસાલા પાપડ આદિ કે ડિસ્કશન બેનું ચાલુ છે. તું જ્યાં તો પેલા ડુંગળી ઉપર મારો રાખ્યો છે કે આવી ગયું છે જમવાનું. ફાઇનલી ગાઈઝ આવી ગયું છે આપણું પનીર ટૂંકવાની ડુંગળી મરચાં અને નાન. કેવું લાગ્યું જમવાનું? મસ્ત, જોરદાર. ચલો ફટાફટ પહેલાં જમી લઈએ ને પછી મળીએ. ખાવા પીવાનો પ્રોગ્રામ પતી ગયો છે તો નીકળીએ હવે ઘરે. તો ચલો ફટાફટ જઈએ ઘરે. પહેલાં અમે લોકો જમીને ઘરે આવી ગયા છીએ ને હવે વ્લોગ આપણે એડિટ કરવાનો બાકી છે તો હવે એડિટ કરીશું ને આજનો વ્લોગ આપણે અહીંયા એન્ડ કરીશું. આજનો વ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટ કરતી જરૂર જણાવજો. બાકી લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચલો, હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ.